ये आया खेड़। कृपया लक्ष द्या. तिरुवनंतपुरम वरून येणारी वेरावळ ला जाणारी गाडी नंबर 16334 तिरुवनंतपुरम वेरावळ एक्सप्रेस थोड्याच वेळात प्लॅटफॉर्म क्रमांक 1 वरून सुटेल. चल निकले खेड़ से। ખેડથી નીકળી ચૂક્યા. હું કુશાગ્ર બોરા અભિષા ગુજરાતીમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરું છું. અત્યારે આપણે ત્રિવેન્દ્રમ અર્થાત તિરુવનંતપુરમ સેન્ટ્રલથી વેરાવળ સુધીની ટ્રેન યાત્રા કરી રહ્યા છીએ, જેમાં અત્યારે આપણે મહારાષ્ટ્રના ખેડ નામના ગામે પહોંચ્યા છીએ. આ છે ખેડનું રેલવે સ્ટેશન. રાતના વાગ્યા છે 9:30 અને આપણી ટ્રેન દોડી રહી છે લગભગ 3.5 કલાક મોડી. ખેડનું રેલવે પ્લેટફોર્મ આમ તો બહુ લાંબુ દેખાય છે, પણ અહીં ક્યાંય શેડ નથી. શું નાનું સ્ટેશન છે? નહીં, નાનું તો હોય એવું લાગતું તો નથી. છતાં જોઈએ, ચાલો. હજી સ્ટેશનનું બિલ્ડિંગ નથી આવ્યું. હા, આવી ગયું કદાચ. અહીંયા માણસો પણ ઉતર્યા છે અને મોટું હોય એવું લાગે છે. અહીં એક સ્ટોલ પણ છે. ચાલો, અહીંયા એક મોટું બિલ્ડિંગ પણ દેખાય છે. આ છે, આ જુઓ, આ પાટિયું પણ આવ્યું, સાઇનબોર્ડ ખેડ મહારાષ્ટ્રનું. મહારાષ્ટ્ર રાજ્યપુરમાંથી આ આવ્યું માણગાંવ. મરાઠીમાં બોલીએ તો માણગાંવ. જુઓ, આ એનું સાઇનબોર્ડ છે, એમાં પણ લખેલું છે માણગાંવ. દેવનાગરી લિપિમાં માણગાંવ લખેલું છે. તો અને અહીં જો કે કોઈ વ્યક્તિ ઉતર્યો નથી, કોઈ મુસાફર ઉતર્યા નથી કે નથી કોઈ ચડ્યા. પણ હવે ટ્રેન છે એને જ્યાં હોલ્ટ હોય ત્યાં ઊભું તો પડે જ. તો માનગાંવથી આપણે નીકળી ચૂક્યા અને હવે આપણે પહોંચી રહ્યા છીએ આપણો નેક્સ્ટ સ્ટોપ, અને એ છે પનવેલ. ચાલો જોઈએ ક્યારે પહોંચીએ. માનગાંવ મૂકી રહ્યા છીએ અત્યારે. બાય બાય માનગાંવ. આપણે પહોંચ્યા પનવેલ. અત્યારે 12 વાગી ચૂક્યા છે રાતના. ગાડી અમે 3.5 થી 4 કલાક મોડી દોડી રહી છે. છતાં પનવેલમાં લોકોની ભીડ જુઓ. કારણ કે પનવેલ એટલે મુંબઈની ભાગોળ. મુંબઈની જે હાર્બર લાઇન લોકલ ટ્રેન છે એ પનવેલ સુધી દોડે છે. હવે નવી મુંબઈ, વાશી વગેરે થઈને અહીં પનવેલ સુધી આવે છે. મુંબઈ વીટી શિવાજી ટર્મિનસથી ઉપડીને એ અહીં સુધી આવે છે. પનવેલમાં ઘણા લોકો ઉતરી જતા હોય છે, કારણ કે જો એમને મુંબઈમાં કોઈ પણ જગ્યાએ જવું હોય તો એને અહીંથી લોકલ ટ્રેન મળી જતી હોય છે. આ પ્લેટફોર્મ નંબર 1 ઉપર આપણી ટ્રેન અત્યારે ઊભી છે, પણ એની પાછળ જ લોકલ ટ્રેનના પ્લેટફોર્મ ચાલુ થાય છે. લોકો ઘણા છે. આપણા ડબ્બામાં પણ ચડનારા છે, ઉતર્યા પણ છે. આ જુઓ, આપણી ટ્રેન ઉપડી પનવેલથી.
रवाना થઈ। यहाँ मैं आपको बता दूं कि पनवेल मुंबई की પનવેલ પછી लोकल મુંબઈ શરૂ થાય છે, કારણ કે આ ટ્રેન જે છે એ મુંબઈના 3 સ્ટેશને ઊભી રહે છે. એક પનવેલ, બીજું કલ્યાણ કે જે સેન્ટ્રલ રેલવે ઉપર છે, અને ત્રીજું વસઈ રોડ કે જે વેસ્ટર્ન રેલવે પશ્ચિમ રેલવે ઉપર છે. આમ ત્રણેય રેલવેને સાંકળતી આ ટ્રેન છે. તમારે મુંબઈના કોઈ પણ જગ્યાએ જવું હોય તો આ ટ્રેન તમને વધુ અનુકૂળ પડે. પનવેલથી તમને પેલી ટ્રેન જે મળે લોકલ ટ્રેન, ત્યાંથી તમે વાશી જઈ શકો, નવી મુંબઈ વગેરે, ચેમ્બૂર એ તરફ, જેને હાર્બર લાઇન કહેવાય. કલ્યાણમાં ઉતરો તો કલ્યાણ પછી ડોંબિવલી, દાદર વગેરે સ્ટેશનોએ જવું હોય તો અહીંથી જવાય. અને જો તમે વસઈ રોડ ઉતરો તો ત્યાંથી વેસ્ટર્ન રેલવેના બોરીવલી, અંધેરી, બાંદ્રા વગેરે વગેરે સ્ટેશનોએ જઈ શકો. प्रवाशांनो कृपया लक्ष द्या गाडी क्रमांक 2 वैसे इस ट्रेन के मुंबई में 3 हॉल्ट हैं, एक पनवेल, दूसरा कल्याण और तीसरा वसई रोड. वसई रोड यानी वेस्टर्न रेलवे, कल्याण यानी सेंट्रल रेलवे और पनवेल यानी हार्बर रेलवे, हार्बर लाइन. तो आपको मुंबई के लिए ये ट्रेन परफेक्ट बैठती है, कहीं भी जाना हो जा सकते हैं. પહોંચ્યા છીએ સુરત. સવારના લગભગ 5 વાગી રહ્યા છે અને આપણે પહોંચ્યા છીએ સુરત. જો અહીં લખેલું છે સુરત. સુરત એટલે એક એવું શહેર છે, એક એવું રેલવે સ્ટેશન છે કે જે 24 કલાક ધમધમતું હોય છે. માત્ર રેલવે સ્ટેશન જ નહીં, બસ સ્ટેશને પણ જો તમે ગમે ત્યારે ત્યાં જાઓ 24 કલાકમાં કોકને કોક બસ તમને મળે જ. અહીં દુકાનો પણ ખુલ્લી ચાલુ જ હોય છે. તમારે ખાવા પીવાની કોઈ તકલીફ અહીં પડવાની નથી. અમે સુરત એટલે સુરતી લાલાઓનું, જેમને આપણે લહેરી લાલા તરીકે ઓળખીએ છીએ, તેઓ ખાવા પીવાના તો આમ પણ શોખીન હોય જ છે. કહેવત જ છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ આ બંને મોક્ષદાયી છે. મોક્ષદાયી એટલે સંપૂર્ણ સંતોષ આપનારા છે. સુરતનું જમણ એટલે ઉચ્ચ કોટીનું જમણ ગણાય છે. અહીંથી પણ પેસેન્જરો આ જુઓ, આ સુરતમાં એક ઉપાધિ એ છે કે જો મારે કંઈ ખાવું હોય તો હું ક્યાંય જઈ ન શકું, કારણ કે ડબ્બો આપણો છેલ્લો છે. હવે ત્યાં કને કોઈ સામે સ્ટોલ વગેરે તો હોતું નથી. ચાલો ઉપડી ચૂક્યા, હવે જોશું ચાય વાય કંઈક મળશે તો લઈ લેશું. सूरत शहर डिले तो हो ही गई है, 1.5 घंटा कवर कर लिया है. अब देखें अहमदाबाद आते आते कितना कवर करती है. घना पेसेंजरो उतर्या अहींया. आ छे प्लेटफॉर्म नंबर 1 અને અહીંયા પેસેન્જરો દેખાય જ છે, ઘણા બધા છે. અમે હવે સવાર પડવાની છે એટલે ટ્રેનો આવવાની શરૂ થશે. અમદાવાદથી મુંબઈ તરફ જતી શતાબ્દી, ડબલ ડેકર અને બીજી અસંખ્ય ટ્રેનો, જે સૌરાષ્ટ્ર તરફથી આવનારી ટ્રેનો હોય, કચ્છની ટ્રેનો હોય, એ તમામ ટ્રેનો હવે અહીંથી પસાર થવાની શરૂ થશે. એટલે અહીં પેસેન્જરોનો ધસારો તો રહેવાનો જ છે. સુરત એટલે ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા. સુરત એટલે સિલ્ક
સિલ્ક એટલે રેશમના કાપડનું એ કેન્દ્ર છે. અસંખ્ય ધંધા છે અહીંયા. બાજુમાં જ હજીરા સમુદ્ર પોર્ટ પણ છે, બંદરગાહ બાજુમાં જ છે. એટલે જ સુરત ગુજરાતના 4 મોટા શહેરોમાંનું એક એટલે સુરત. આ છે આપણા, આ જુઓ કેટલા બધા લોકો અહીં ચડવાની તૈયારીમાં છે. આપણે પહોંચ્યા છીએ વડોદરા. આ છે વડોદરા જંકશન. આ તમામ લોકો જોબ ઉપર જનારા છે. કોઈ વિદ્યાર્થીઓ છે કે જેઓને કામ ધંધે જવાનું હોય કે ભણવા માટે જવાનું હોય ક્યાંય. આ એ બધા છે. ચાલો, ट्रेन निकली चुकी. गाड़ी चल निकली वडोदरा से. इसे बड़ौदा भी कहते हैं, बड़ौदा भी कहते हैं, मगर ऑफिशियल नाम है वडोदरा जंक्शन थी. ये जंक्शन स्टेशन है. આ જે દેખાય છે એ છે બુલેટ ટ્રેનનો ટ્રેક, જે ઉપરથી પસાર થાય છે. બસ હવે થોડી જ વારમાં આપણે મણિનગર પહોંચવાના છીએ. મણિનગર એટલે અમદાવાદ. બસ પહોંચ્યા મણિનગર. અત્યારે અજવાળું થઈ ચૂક્યું છે. સૂરજના હલકા કિરણો પડી રહ્યા છે અને જે ઓબ્જેક્ટ ઉપર સૂર્યના કિરણો પડે છે એ તમામ ઝળહળતા હોય છે. અત્યારે આ તરફ સૂર્યના કિરણો પડી રહ્યા છે તો દરેક વસ્તુ ચોખ્ખી સ્પષ્ટ વર્તાઈ રહી છે. લોકો ઉતરવા માટે તૈયાર ઊભા છે કે બસ હવે અમદાવાદમાં ગાડી લગભગ ખાલી થઈ જશે, પણ પછી ત્યાંથી પાછી ભરાવાની પણ છે. આ ટ્રેન અત્યારે થોડીક ધીમી છે, જોકે અત્યાર સુધીમાં એણે લગભગ 1 કલાક કવર કરી લીધો છે. હવે લગભગ ટ્રેન 2.5 કલાક મોડી છે. મને લાગે છે જુનાગઢ પહોંચતા ટ્રેન રાઈટ ટાઈમ થઈ જશે. મણિનગર જુઓ, મણિનગર પહોંચ્યા. આ જુઓ શેડમાં જે લટકે છે એના ઉપર સૂરજના કિરણો પડે છે તો કેવા સરસ દેખાય છે. આ પણ એક જાતની ફોટોગ્રાફિક કલા છે. સૂરજ, જેને સન એન્ડ શેડનું નામ આપવામાં આવે છે. ચાલો પહોંચ્યા અમદાવાદ જંકશન. કેટલી બધી ભીડ છે અહીંયા.
આ મણિનગર હોય કે અમદાવાદ કાળુપુર હોય કે પછી સાબરમતી હોય, આખો અમદાવાદનો જે સ્ટ્રેચ છે, અહીં અમદાવાદથી જ હવે આપણી ટ્રેન આગળ વધશે. જોકે અહીં પહોંચતા પહોંચતા પણ ટ્રેન 1 કલાક મોડી તો છે જ. जनरल डिब्बे की यही दास्तान रही है. તો કદાચ વધારે હોઈ શકે, ઓછી તો નથી જ. अहमदाबाद जंक्शन ચાલો બાય બાય અમદાવાદ જંકશન. 8:27 यानी 4 घंटे लेट चलने वाली અમદાવાદ એટલે ઐતિહાસિક શહેર. અહીં પ્લેટફોર્મ નંબર 1ની બાજુમાં જે સીદી સૈયદની જાળી અને ઝૂલતા મિનારા છે, એ આપણી હેરિટેજ સાઇટ્સ છે અને એ ઐતિહાસિક સાઇટ છે. એ રેલવે સ્ટેશનની બાજુમાંથી જ દેખાય છે. કદાચ આપણને અત્યારે પણ દેખાશે. रेलवे स्टेशन आजकल अंडर कंस्ट्रक्शन और डेवलपमेंट में है. આ આપણે કાળુપુરનું રેલવે સ્ટેશન પસાર કરી રહ્યા છીએ. આગળના ભાગમાં હજી થોડીક આગળ ટ્રેન નીકળશે તો આ સીદી સૈયદની જાળી અને પેલા ઝૂલતા મિનારા આપણને ટ્રેનમાં બેઠે બેઠે જ દેખાઈ આવશે. તો અમદાવાદ એટલે એક રીતે જોઈએ તો વેપારનું કેન્દ્ર, રાજધાની ગાંધીનગરની સમીપ નજીકમાં. આ રહ્યા જુઓ, આ છે ઝૂલતા મિનારા, તમને દેખાય છે બેકડ્રોપમાં. जमाने के अहमदाबाद में सीदी सैयदनी जाड़ी, झूलते मीनार અમદાવાદ પણ 24 કલાક ધમધમતું રેલવે સ્ટેશન છે. देखने जैसे हैं. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાંથી પસાર થતી તમામ ટ્રેનો અમદાવાદ થઈને જ જતી હોય છે અને તેથી જ અમદાવાદમાં મણિનગર, અસારવા અને સાબરમતી આ 3 અમદાવાદ જંકશન સિવાયના ટ્રેનના ડિપાર્ચર સ્ટેશન્સ છે કે જ્યાંથી ટ્રેનો ઉપડે છે અને પાછી આવે ત્યારે ત્યાં જ ટર્મિનેટ પણ થાય છે. સાબરમતીમાં 2 રેલવે સ્ટેશન છે. એક જે પહેલાં મીટર ગેજનું હતું એ હવે બ્રોડગેજનું થઈ ગયું છે રામનગરની બાજુમાં, અને બીજું છે એ આ આપણું સાબરમતી બ્રોડગેજ. આ આપણે પહોંચ્યા વિરમગામ જંકશન. વિરમગામ જંકશન એટલે સ્ટ્રેટેજિક પોઈન્ટ છે. અહીંથી જ તમામ ટ્રેનો તેમના દિશા તરફની લાઈનો ઉપર જતી હોય છે. જેમ કે અહીંથી એક લાઈન કચ્છ તરફ જાય, ગાંધીધામ તરફ, બીજી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર વગેરે, અને ત્રીજી એક લાઈન જે છે એ જાય છે મહેસાણા તરફ. ये विरमगाम से हम लोग હાજી, गुजर रहे हैं. જો કોઈ ટ્રેનને અમદાવાદ ન આવવું હોય તો તે ડાયરેક્ટ મહેસાણા તરફ પણ જઈ શકે છે. મહેસાણા એટલે અમદાવાદ દિલ્હી રૂટની મેઇન લાઇન ઉપર આવેલું મહેસાણા જંકશન સ્ટેશન. ત્યાંથી જ ગાંધીનગરની ટ્રેનો વળાંક લેતી હોય છે મહેસાણા જંકશનથી. जो अहमदाबाद जाना नहीं चाहती આ પહોંચ્યા સુરેન્દ્રનગર. पहुँचे हैं सुरेंद्र नगर. સુરેન્દ્રનગર પણ એક અગત્યનું રેલવે સ્ટેશન છે આ લાઈન ઉપર. જંકશન શા માટે? કારણ કે એની એક લાઈન માળિયા મિયાણા તરફ જાય છે. એ આ સુરેન્દ્રનગર, જો તમારે કચ્છથી સુરેન્દ્રનગર આવવું હોય તો માળિયા મિયાણાથી એક લાઈન ફંટાય છે, એ મોરબી તરફ જાય છે અને એ જ લાઈન આગળ સુરેન્દ્રનગર આવે છે. એક ટ્રેન એવી છે જે વાયા મોરબી સુરેન્દ્રનગર
ગાંધીધામથી ઉપડે છે એ છે ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ. આ ટ્રેન દર શનિવારે ગાંધીધામથી ઉપડે બપોરે અને વાયા મોરબી એટલે કે માળિયા મિયાણાથી ફંટાઈને વાયા મોરબી સુરેન્દ્રનગર થઈને એ વિરમગામ અમદાવાદ એમ પહોંચે છે. જ્યારે અન્ય ટ્રેનો વાયા ધ્રાંગધ્રા થઈને વિરમગામ પહોંચતી હોય છે. તો આ છે સુરેન્દ્રનગર આપણે વટાવી દીધું. ચાલો પસાર કરી રહ્યા છીએ સુરેન્દ્રનગર જંકશન. જુઓ સુરેન્દ્રનગર જંકશન સાઇનબોર્ડ ગયું અને હવે આવશે રાજકોટ. આ રાજકોટ પહોંચ્યા અને મેં અહીં ઇડલી લીધી. ઇડલી આમ તો દેખાય તો સારી છે, ચાલો ચેક કરી જોઈએ. ઇડલી અને ચાય 50 રૂપિયામાં બપોરનું જમવાનું થઈ ગયું. ઇડલી આમ તો સારી જ દેખાય છે, નરમ નરમ છે એકદમ. ખાઈએ તો ખબર પડે કે સ્વાદે કેવી છે. સાથે સાંભાર પણ છે. આ રાજકોટ અહીંયા પ્લેટફોર્મ ઉપર સામે જ એક સ્ટોલ આવેલો, ત્યાંથી લઈ લીધું. ચાલો ઉપડ્યા રાજકોટથી અને હવે પહોંચી રહ્યા છીએ નવાગઢ. અહીં પણ અમુક લોકો ઉતર્યા છે, પેસેન્જરો. અત્યારે બપોરનો સમય છે, ટ્રેન નવાગઢ મૂકી રહી છે. જી હા, આ નવાગઢનું रेलवे प्लेटफॉर्म. नवागढ़ का रेलवे स्टेशन. नवा यानी नया, नया गढ़ कहते हैं इसको. हम लोग उतर जाएंगे जूनागढ़ यानी पुराने गढ़. ट्रेन है वेरावल. હવે આપણું આવશે જૂનાગઢ. આ નવાગઢ નીકળ્યું અને હવે આવશે જૂનાગઢ. આપણે ત્યાં જ ઉતરવાનું છે. બપોર થઈ રહી છે, લગભગ સાંજ થવા આવી તો 3 વાગવા આવ્યા. જોઈએ જૂનાગઢ કેટલા વાગે ઉતરીએ છીએ. થોડીક મોડી તો છે ટ્રેન, હજી પણ અડધો કલાક મોડી છે. કવર એટલું બધું નથી થયું. જોકે તોય 3.5 કલાક કવર કરવા એ પણ નાની સૂની વાત તો ન જ કહેવાય. મેંગલોર સેન્ટ્રલ ઉપર આપણી ટ્રેન લગભગ 4 કલાક મોડી હતી. ત્યારબાદ ધીમે ધીમે ઘટતે અત્યારે હવે અડધા કલાક ઉપર આવી ગયા છીએ. ચાલો જોઈએ જૂનાગઢ ક્યારે ઉતરીએ છીએ. આવી ગયા જૂનાગઢ. પણ જૂનાગઢનું રેલવે સ્ટેશનના પ્લેટફોર્મથી ઘણા દૂર છીએ. मेन प्लेटफॉर्म यहाँ